નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12 ફિઝિક્સના મહત્વપૂર્ણ સૂત્રો સાથે સરળ સમજૂતીમાં જોઈશું. તો આ વિડીયો તમને બોર્ડ એક્ઝામમાં તો ઉપયોગી થશે જ, પરંતુ તમને જે એન્ટ્રસ્ટ, જેઈ, જેડબલઈ, નીટ જેવી ગુજકેટ જેવી મહત્વપૂર્ણ એક્ઝામમાં બી ઉપયોગી થશે. તો પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કુલમ્સ લો. F = 1/4πε0 ઇન્ટુ Q1 Q2 ડિવાઇડ બાય R², જે કુલમનો સૂત્ર છે, જેમાં ઘણી વખત ડિસ્ટન્સ, ફોર્સ અથવા તો કુલમ્બ ચાર્જ કેટલો હોય છે એ આ સૂત્રની મદદથી તમે શોધી શકો છો. જે F એ ફોર્સ છે, ε0 એ કોન્સ્ટન્ટ છે, Q1 એ ચાર્જ છે અને R એ બે પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે. બીજો ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર છે. E = 1/4πε0 ડિવાઇડ બાય Q ડિવાઇડ બાય R². એ બી ઇમ્પોર્ટન્ટ છે. પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે ઓહમ્સ લો. V = IR, જ્યાં R એ રેઝિસ્ટન્સ છે, I V વોલ્ટેજ છે. એના ઉપરથી તમે વોલ્ટ અથવા તો રેઝિસ્ટન્સ શોધી શકો છો. રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય તો બધાનો સરવાળો થશે, R = R1 + R2 + R3. જો પેરેલલમાં હોય તો 1/R = 1/R1 + 1/R2 + 1/R3. પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મેગ્નેટિક ફોર્સ મૂવિંગ ચાર્જ માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બી. F = QV × B sin θ. પછી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ફેરેડેનો લો. ઇન્ડ્યુસ્ડ EMF = -dϕ/dt. માઇનસ એ લેન્સ લો દર્શાવે છે. ઘણી વખત 2 માર્ક્સમાં પૂછાય છે કે લેન્સનો લો સમજાવો. પછી રે ઓપ્ટિક્સમાંથી મહત્વનો સૂત્ર છે લેન્સનો ફોર્મ્યુલા 1/f = 1/v - 1/u, અને મેગ્નિફિકેશનનું ફોર્મ્યુલા છે m = v/u. પછી મોડર્ન ફિઝિક્સમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન. E = hf - ϕ0, અને ડી બ્રોગલી વેવલેન્થનો ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે λ = h/mv અથવા તો h/fv લખી શકો. તો મિત્રો, આ હતા 12th ફિઝિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. આમાંથી તમને મિનિમમ 5 થી 6 માર્ક્સનું તો બોર્ડ એક્ઝામમાં પૂછાય જ છે. તો આટલા ફોર્મ્યુલા ખાસ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા સાથી મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.